હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ સંકલ્પ ઇન્ટરનેશનલ સ્કૂલ. સ્ટેન્ડર્ડ 10th સબ્જેક્ટ ઇંગ્લિશ. આજનો આપણો વિષય છે ટેક્સ્ટ. આપણે ગ્રામર અત્યાર સુધીમાં ભણી ગયા છીએ. આજે આપણે ટેક્સ્ટ ભણવા જઈ રહ્યા છીએ. ટેક્સ્ટમાં આપણે સૌથી પહેલાં લેવા જઈ રહ્યા છે પોયમ. આપણી પોયમ પહેલી છે માય સોંગ, એટલે કે મારું ગીત. માય સોંગ એ રવિન્દ્રનાથ ટેગોર દ્વારા લખવામાં આવી છે. તો આપણે જરા કવિની માહિતી મેળવી લઈએ. શ્રી રવિન્દ્રનાથ ટેગોર. રવિન્દ્રનાથ ટેગોર બોર્ન May 7, 1861, Kolkata, Bengal. Died August 7, 1941, Kolkata, Bengal. રવિન્દ્રનાથ ટાગોર મે 7, 1861માં જન્મ્યા હતા અને 7 ઓગસ્ટ 1941માં મૃત્યુ પામ્યા હતા. He was Bengali poet, short story writer, song composer, playwriter, essayist and painter. રવિન્દ્રનાથ ટાગોર જે હતા એ કવિ પણ હતા, શોર્ટ સ્ટોરીઝ લખતા હતા, સોંગ કમ્પોઝ પણ કરતા હતા, પ્લે રાઇટર હતા, નિબંધ લેખક હતા અને સારા ચિત્રકાર પણ હતા. વિદ્યાર્થી મિત્રો, તમારામાંથી બહુ ઓછા લોકો જાણે છે કે રવિન્દ્રનાથ ટાગોર એમની ઘણા બધી રચનાઓમાં જે મેઇન પેજ હોય એની ચિત્રકારી એમણે ખુદ એટલે કે જાતે કરી છે. હુ ઇન્ટ્રોડ્યુસ ન્યૂ પ્રોઝ એન્ડ વર્સ ફોર્મ્સ એન્ડ ધ યુઝ ઓફ કાલિક્યુઅલ લેંગ્વેજ ઇન્ટુ બેંગાલી લિટરેચર. એવું માનવામાં આવે છે કે એમણે શ્લોક અને ગદ્યનું એવી રીતે લોકો સમક્ષ રજૂ કર્યું, એટલી ઇઝીલી લોકોને એનાથી જાણકાર કર્યા. એન્ડ ધ યુઝ ઓફ કોલિક્યુઅલ લેંગ્વેજ એટલે કે જે લૌકિક ભાષા હોય એને બેંગોલી લિટરેચરની અંદર એવી રીતે સામેલ કરી જે અવિશ્વસનીય છે. ધેર બાય ફ્રીઈંગ ઇટ ફ્રોમ ટ્રેડિશનલ મોડલ્સ બેઝડ ઓન ક્લાસિકલ સંસ્કૃત. આ સાથે તેમણે મુક્તપણે જે આપણી ભારતીય ક્લાસિકલ સંસ્કૃત છે એને આપણા સાંસ્કૃતિક વારસામાં ઢળી. હી વોઝ હાઈલી ઇન્ફ્લુએન્શિયલ in introducing Indian culture to the West and vice versa, and he is generally regarded as the outstanding creative artist of early 20th century of India. એવું માનવામાં આવે છે કે 20મી સદીમાં ભારતની અંદર એ એટલા જાગૃતિમય કે પ્રવૃત્તિમય કે પ્રભાવશાળી ઇન્ડિયન કલ્ચરને વેસ્ટર્ન વેમાં કે એની આજુબાજુ ફેલાવો કરવામાં એમનો ખૂબ જ મોટો હાથ છે અને એક ક્રિએટિવ આર્ટિસ્ટ હતા. ઇન 1913 he became the first non-European to receive the Nobel Prize for Literature. એવું કહેવાય છે કે 1913 એટલે કે 1913ની અંદર એમને નોન યુરોપિયન એટલે કે પહેલા ભારતીય હતા જેમણે લિટરેચરની અંદર નોબલ પ્રાઇઝ વિજેતા એટલે કે પ્રસિદ્ધિ મળી હતી. હિઝ બેસ્ટ વર્ક આર એમની સારી કૃતિઓ છે ગીતાંજલિ, નૌકાદુબી, સોંગ્સ ઓફ કબીર, ગ્લેમ્સીસ ઓફ બેંગાલ, સ્ટ્રે બર્ડ્સ એન્ડ ઓન સો ઓન. અને આગળ ઘણી બધી કલાકૃતિઓ છે જે એમણે ભારતીય સંસ્કૃતિ ઉપર આપી છે. મોટાભાગે એવું કહેવાય છે કે રવિન્દ્રનાથ ટાગોરે ડાઉરી અને મેરેજને લગતી બહુ બધી કલાકૃતિઓ સામે પાડી છે. મેરેજ લાઈફને લઈને ડાઉરી પ્રથા જે પહેલાં ચાલતી હતી એને ધ્યાનમાં રાખીને એમણે ઘણી બધી કલાકૃતિઓ આપી છે. એની વેદના સંવેદના બધું આવરી લેતી. સાથે સાથે અવર નેશનલ એન્થમ, તમને ખબર જ છે આપણું જે નેશનલ એન્થમ છે જનગણમન એ રવિન્દ્રનાથ ટાગોરે કમ્પોઝ કર્યું છે એટલે કે સોંગ બનાવ્યું છે. બેંગોલી લેંગ્વેજની અંદર એનું નામ અમારા સર્વાનું બંગાલા. એવી રીતે બેંગોલીને આપણે હિન્દી લેંગ્વેજમાં કન્વર્ટ કરીને એને રાષ્ટ્રીય ગાન તરીકે આપણે સંબોધ્યું છે. તો આ રહી રવિન્દ્રનાથ ટાગોરની માહિતી. હવે આપણે જોવા જઈ રહ્યા છીએ એમના દ્વારા લખેલી કવિતા, જેમાં રવિન્દ્રનાથ ટાગોરે ખૂબ જ સારી વેદનાઓ જણાવી છે. તો ચલો જોઈએ પોયમ 1 માય સોંગ એટલે કે મારું ગીત. This song of mine will wind its music around you, my child.
મારું આ ગીત તારી આસપાસ એટલે કે મારું આ ગીત પવનની જેમ તારી આસપાસ હંમેશા વીંટળાયેલું રહેશે મારા વાલા બાળક. લાઈક ધ ફોન્ડ આર્મ્સ ઓફ લવ, એવી રીતે જ્યારે કોઈ બે પ્રેમ ભર્યા હાથ વીંટળાય એવી રીતે. ધીસ સોંગ ઓફ માઇન વિલ ટચ યોર ફોરહેડ લાઈક કિસ ઓફ બ્લેસિંગ. મારું આ ગીત તને એવી રીતે કે તારા કપાળને એવી રીતે સ્પર્શ કરશે જાણે કે આશીર્વાદ રૂપી આપેલું ચુંબન. વેન યુ આર અલોન ઇટ વિલ સીટ બાય યોર સાઈડ. જ્યારે જ્યારે તું એકલતા અનુભવીશ કે એકલો પડીશ ત્યારે તારી આસપાસ મારું આ ગીત વીંટળાયેલું રહેશે. એન્ડ વિસ્પર ઇન યોર ઇયર, અને કાનમાં ધીમેથી કંઈ ગણગણશે. વેન યુ આર ઇન ધ ક્રાઉડ, જ્યારે તું આ ભીડમાં હોઈશ કે ટોળામાં ફસાયેલો હોઈશ, ઇટ વિલ ફેન્સ યુ અબાઉટ વિથ એલોફનેસ. ત્યારે તારી આસપાસ એક વાડ બનાવશે એટલે કે રક્ષણ કરશે તારું એ ટોળાથી અને તને એકલતા અનુભવશે નહીં. માય સોંગ વિલ બી અ પેર ઓફ વિંગ્સ. મારું આ ગીત પાંખોની એ જોડ છે ટુ યોર ડ્રીમ, જે તારા સ્વપ્નને નવી ઉડાન આપશે, નવા સપનાઓ જોવા માટે તને સક્ષમ બનાવશે. ઇટ વિલ ટ્રાન્સપોર્ટ યોર હાર્ટ ટુ ધ વર્જ ઓફ ધ અનનોન. મારું આ ગીત તારા હૃદયને એક ઊંડી જગ્યાએ એટલે કે અજ્ઞાતની સીમાઓ સુધી પરિવહન કરાવશે. ઇટ વિલ બી લાઇક ધ ફેટફુલ સ્ટાર ઓવરહેડ વેન ડાર્ક નાઇટ ઇઝ ઓવર યોર રોડ. મારું આ ગીત જ્યારે તારા માર્ગમાં અંધારી રાતરૂપી અંધારું છવાઈ જશે ત્યારે મારું આ ગીત એક વફાદાર તારાની જેમ તને અજવાળું આપશે. માય સોંગ વિલ સીટ ઇન ધ પ્યુપિલ્સ ઓફ યોર આઈઝ. મારું આ ગીત તારી આંખના મધ્યમાં રહેલી આંખની કીકી સમાન રહેશે. એન્ડ વિલ કેરી યોર સાઇટ, અને એની અંદર આવતા જે દ્રશ્યમાન થશે તેને તારા હૃદય સુધી એટલે કે તારી હૃદયની લાગણીઓ સુધી તેનું વહન કરશે. એન્ડ વેન માય વોઇસ ઇઝ સાયલન્ટ ઇન ડેથ, અને જ્યારે મૃત્યુમાં મારો આ અવાજ મૌન થઈ જશે, માય સોંગ વિલ સ્પીક ઇન યોર લિવિંગ હાર્ટ. ત્યારે મારું આ ગીત તારા હૃદયમાં હંમેશા માટે જીવંત રહેશે. વિદ્યાર્થી મિત્રો, રવિન્દ્ર ટાગોરે એક કવિની જેમ અહીંયા જે લાગણીઓ દર્શાવી છે એ એક માતાની લાગણી સમાન છે. કહેવાય છે કે તેમને માતાઓને ધ્યાનમાં રાખીને એટલે કે તમારા અંગત વ્યક્તિ તમને જન્મ આપે ત્યારથી તમારો એક સંબંધ નજીક હોય છે, એ છે માતા પિતાનો, કે મૃત્યુ પામો ત્યાં સુધી એક જ સંબંધ તમારી સાથે હોય છે, એ છે માતા પિતાનો. ત્યાર પછી એ દરમિયાન જન્મથી મૃત્યુની વચ્ચે ઘણા બધા સંબંધો તમારી સામે આવે છે, પણ માતા પિતા તમારા જન્મથી લઈને મૃત્યુ સુધીની દરેક પળે દરેક માર્ગમાં સરળ હોય કે અઘરી હોય દરેક માર્ગમાં તમારી સાથે હોય છે. તમે પડો તો તમને ઊભા પણ કરે છે, તમે ખોટી દિશાએ જાઓ તો તમને સાચી દિશા પણ બતાવે છે. તો કવિ પોતાની આ કવિતામાં એવું જ કંઈ કહેવા માંગે છે કે તમે ગમે તે પોઝિશનમાં હો, ગમે તેવી અણધારી મુસીબતમાં હો, કવિનું આ ગીત માતાના એ પ્રેમ સમાન છે જે હંમેશા તમારી આસપાસ વીંટળાયેલું રહેશે. જ્યારે પણ તમને ડર લાગશે ત્યારે તમને ચુંબન કરીને એટલે કે તમારી સામે આશીર્વાદરૂપી હાજર રહેશે. જ્યારે તમે ભીડમાં પણ એકલતા અનુભવતા હશો કે ભીડથી તમને રક્ષણ પણ આપશે. અને જ્યારે જ્યારે તમે કોઈ સ્વપ્ન જુઓ છો ત્યારે એ સ્વપ્ન સાકાર કરવાની ઉડાન પણ તમને ભરાવશે. અજ્ઞાતરૂપી સીમા જેમાં તમને જ્ઞાન અધૂંધળું લાગે છે એટલે કે જ્ઞાન પ્રોપર મળતું નથી, ગાઈડન્સ મળતું નથી, ત્યારે તેવા સમયમાં એ જ્ઞાન પણ પૂરું પાડે છે. આપણે જોઈએ છીએ કે આપણે નાના મોટા થઈએ ત્યાં સુધીમાં આપણે શું ન કરવું, શું કરવું એની સાચી સમજ એક માતા પિતા જ આપે છે અથવા તો એક વડીલ, જેમાં આપણા બા દાદા પણ આવી જાય છે. મિત્રો કેવા સારા નહીં એનું જ્ઞાન પણ આપણને માતા પિતા આપી દે છે. કવિ સાથે એ પણ કહે છે કે અંધારી રાતમાં તારા માર્ગમાં જ્યારે પણ અંધારું આવશે તું ડરી જઈશ કે માર્ગ ઉપર આગળ વધતા અચકાઈશ, ત્યારે
તેમનું જ્ઞાન કે તેમનું એ ગીત એટલે કે એમના બોલાયેલા વાક્ય તરત તે અંધારિયા માર્ગમાં એક વફાદાર તારાની જેમ અજવાળું પાથરશે અને તને યોગ્ય માર્ગ સુધી રસ્તો ચીંધશે. કવિ કહે છે સાથે સાથે કે ભાઈ તમારી આંખના મધ્ય ભાગમાં જેમ આંખની અંદર કીકી રહેલી છે. આંખની કીકી શું કામ કરે છે? તો કે આપણે જે કંઈ પણ આંખની સામે રહેલી વસ્તુઓ છે એ આપણા આંખની કીકી એટલે કે રેટિના નેત્રપટલ ઉપર દૃશ્યમાન થાય છે અને આપણને દૃષ્ટિ પમાડે છે. એવી જ રીતે કવિ કહે છે કે ભાઈ જ્યારે પણ કોઈ પણ વસ્તુ તમે દૃશ્યમાન થાય છે તો તે તમારા હૃદય સુધી તેનું વહન કરી જાય છે. કવિ એમ કહે છે કે ભલે તમને અત્યારે અમારી વાતો કે એમને કીધેલું આપેલું માર્ગદર્શન મિથ્યા લાગતું હોય, પણ જ્યારે એ મૃત્યુ પામશે એટલે કે અંગત વ્યક્તિ મૃત્યુ પામશે ત્યારે તેમના એ જ શબ્દ, એ જ સલાહ કે એ જ માર્ગદર્શન લાઈફ ટાઈમ સુધી તમને સાથ આપશે. એટલા માટે જ કવિ કહે છે મિત્રો કે માય વોઇસ ઇઝ સાયલન્ટ ઇન ડેથ. મૃત્યુમાં જ્યારે પણ મારું અવાજ મૌન રહેશે ત્યારે મારું આ ગીત જ છે જે તારા હૃદયમાં જીવંત રહેશે. એટલે કે મારું માર્ગદર્શન, મારી સલાહ કે મારું કીધેલા વાક્ય તમારા હૃદયમાં કે તમારા મગજ ઉપર એમના એમ જ રહેશે. આ સાથે માય સોંગ પોયમ અહીં પૂરી થાય છે. મેં પોયમની અંદર જ તમને બની શકે એટલી ગ્લોઝરી આપી દીધી છે. સાથે સાથે હું તમને PDF પણ મોકલાવું છું. તો આ સાથે આપણો આ પાર્ટ પૂરો થાય છે. અસ્તુ.